વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં વાઘોડિયા પોલીસ મથકે વર્ષ 2022ની સાલમાં નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલી જતા આરોપી અજય વસાવાને આજીવન સખત કેદની સજા અને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે વર્ષ 2022ની સાલમાં રોજિયાપુરાના આરોપીએ જન્મદિવસની ભેટ લેવા વડોદરા શહેર જવાની લાલચ આપી તેણીની માસી સાથે વડોદરા મોકલી દઈ વડોદરાથી આરોપીએ શગીર પીડિતાને પોતાની બાઇક પર બેસાડી વાઘોડિયા નર્મદા કેનાલના જાડી ચાખરામાં લઈ જઈ પીડિતા સાથે દુષ્કર્મ આચર્ય અને વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપવાની બાબતની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની ધારદાર દલીલોને ગ્રામ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે ઠક્કર દ્વારા આરોપીને તકસીરવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં વાઘોડિયા તાલુકાના રોજિયાપુરાના આરોપી અજયભાઈ અંબુમાન વસાવાને સૃષ્ટિ વિરુદ્ધ દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ આજીવન સખત કેદની સજા અને વિવિધ ગુનાઓમાં 1 લાખ રૂપિયાનો દંડ સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો હતો અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા માટે હુકમ કરાયો હતો, જ્યારે પીડિતાના પરિવારને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને 7 લાખ રૂપિયાનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરવામાં આવી હતી। નોંધાયેલ ફરિયાદ ગુના રજિસ્ટર નંબર 1574/2022ના કામે ભોગ બનનારને આરોપી જન્મદિવસની ભેટ આપવાની લાલચ આપી વડોદરાથી બાઇક પર બેસાડી રામેશના કેનાલ વિસ્તારમાં લઈ જઈ તેણીની સાથે નગ્ન અવસ્થા કરાવી દુષ્કર્મ આચરી તેણીનો વિડીયો ઉતારી તેણીનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વાયરલ કરી તેણીને સાથે જે બળજબરી કરી દુષ્કૃત્ય આચરેલ તે બાબતનો ગુનો નામદાર સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી રૂબરૂ ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીના હોય આરોપીને કસૂરવાર ઠેરવી આરોપી અજય અંબુભાઈ વસાવા ગામ રોજિયાપુરા તાલુકો વાઘોડિયાને આજીવન સખત કેદની સજાનો હુકમ કરેલ છે, તેમજ રૂપિયા 1 લાખનો દંડ તે કામે ફટકારેલ છે, તેમજ ઇપિકો કલમની વિવિધ કલમો કામે વિવિધ સજાઓ તથા દંડનો હુકમ કરેલ છે, તેમજ આ કામે આઈટી એક્ટ જે વિડીયો વાયરલ કરવાનો જે ગુનો નોંધાયેલ તે કામે 1 લાખ રૂપિયાનો દંડ તથા 3 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ છે। આરોપી જે દંડની રકમ ભરે તે ભોગ બનનારને ચૂકવી આપવાની નો હુકમ કરેલ છે, તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને વિક્ટિમ કોમ્પન્સેશન રૂપે રૂપિયા 7 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા નામદાર પોક્સો કોર્ટે ભલામણ કરેલ છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।